અરે શું વાત છે, આજે તો આપણો પગાર પણ મળી ગયો અને હા ઉપરથી બીજા પણ 2000 રૂપિયા ઉત્તરાયણ કરવા મળી ગયા। આ વખતે તો આપણી ઉત્તરાયણ સુપર ડુપર હિટ જવાની। લાય હું પણ ઉત્તરાયણની ખરીદી કરી આવું। આમ પણ હવે ઉત્તરાયણના 2 દિવસ જ બાકી છે ને। અરે પપ્પા, આખા ગામના બધા છોકરા પતંગ ચગાવે છે, તો મને પણ પતંગ લઈ આપો ને। અરે રોહિત, થોડી શાંતિ રાખ, તને પતંગ તો લઈ આપું। હજુર ક્યાં પૈસાનો મેળ પડ્યો છે? અરે પપ્પા, એ બધું મારે નહીં જોવાનું, મને પતંગ લઈ આપો। આખા ગામના છોકરા પતંગ ચગાવે છે, મને પણ પતંગ લઈ આપો। અરે હા રોહિત, હું જાઉં છું, ગમે એને પૈસાનું સેટિંગ કરીને તારા માટે પતંગ લાવું છું। અરે યાર, રોહિતને તો મેં કહી દીધું કે હું પતંગ લાવીશ, ક્યાંય પૈસાનું સેટિંગ નથી થયું। હવે રોહિતને હું શું જવાબ આપીશ? અરે આ ભાઈ તો કંઈક ઉદાસ હોય એવું લાગે છે। લાય એમને પૂછી જોઉં શું તકલીફ છે। અરે ભાઈ, કેમ સાવ ઉદાસ થઈને બેઠા છો? અરે ભાઈ, તમને હું શું વાત કરું, આખા ગામમાં નાના છોકરા પતંગ ચગાવે છે। મારા છોકરાએ જીત કરી છે કે મને પણ પતંગ લઈ આપો, પણ હવે હું શું કરું, એટલા મારા જોડે પૈસા નથી। અરે ભાઈ, તમારે પૈસાની જરૂર છે ને, હું કંઈક કરું છું। અરે યાર, આમ પણ મેં તો ઘણી બધી ઉત્તરાયણ મનાવી છે। લોકો ઉત્તરાયણના દિવસે પૂનજ કરતા હોય છે ને। લાય હું પણ આ ભાઈની થોડી ઘણી મદદ કરી દઉં તો એમની પણ ઉત્તરાયણ સુધરી જાય ને। અરે ભાઈ, શું વિચારો છો? અરે ના ના ભાઈ, હું કંઈ જ નથી વિચારતો। લો આ પૈસા અને તમે પણ તમારા પરિવાર સાથે ઉત્તરાયણ મનાવો। અરે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। આજે તમે ગરીબ માણસની મદદ કરી છે। અને હા, તમારું નામ શું છે? અરે ભાઈ, મારું નામ અનિલ છે અને હું અહીંયા બાજુના ગામમાં રહું છું। અને હા, તમારે કંઈ પણ જરૂર પડે ને તો મને મળજો। અત્યારે હું જાઉં છું। અરે હા, પૈસાનું સેટિંગ તો થઈ ગયું, લાય હું થોડીક ખરીદી કરી આવું। સાંભળો, ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો અત્યારે બધા ઉત્તરાયણની ખુશિયા મનાવે છે। તો હવે આપણે પણ કંઈક એવું કરો કે આપણી ઉત્તરાયણ સુપર ડુપર હિટ જાય। હા મયુરભાઈ, એની માટે એક પ્લાન છે આપણી પાસે। હા હા, બોલો અશોક, શું પ્લાન છે? જુઓ મયુરભાઈ, આમ પણ બધાય ઉત્તરાયણની ખરીદી કરતા હોય છે। હા અશોક, તારી વાત તો એકદમ સાચી છે, પણ એમાં આપણને શું ફાયદો? અરે મયુરભાઈ, ફાયદો તો ચોખ્ખે ચોખ્ખો છે। આમ પણ બધાય ખરીદી કરવા આવે છે ને, આપણે તો એમને લૂંટી જ લેવા છે ને। હા અશોક, તારી વાત તો એકદમ સાચી છે, તો ચાલો હવે આપણા કામે। એ પૈસા વધારે હોય એવું લાગે છે, ચાલ લાવ પૈસા અમને આપી દે, એટલે અમારી પણ ઉત્તરાયણ સારી જાય ને। અરે ભાઈ, પૈસા ક્યાં ઘણા છે, હું પણ ગરીબ માણસ છું, મને પણ એક માણસે હેલ્પ કરી હતી, એટલે જોઉં છું કેટલા રૂપિયા છે। એ તને કોઈ ભાઈએ હેલ્પ કરી હોય કે તારા ઘરેથી લઈને આવ્યો હોય? અમારે તો લૂંટફાટનો ધંધો છે, એટલે આ પૈસા તારે અમને આપવા જ પડશે। એ આ પૈસા તો મને પણ માંડ માંડ મેળ પડ્યો છે, હું તને કેવી રીતે પૈસા આપી દઉં? એ પિન્ટુ, આ એમ નહીં માને, આને આપણી રીતે સમજાવવો પડશે। એ પાવર કરતો તો પાવર ઉતારી જો, કેમ નથી આવડતું? હું શીખડાવું।
અરે ભાઈ તમે કાંઈ ભગવાન છો કે માણસ કાંઈ ખબર પડતી નથી. સવારમાં મારી મદદ કરી ને અત્યારે મારો જીવ બચાવ્યો. એ ભાઈ એમાં આભાર ના હોય, આ તો મારી ફરજ હતી. ચાલો હવે જઈશું ઉત્તરાયણની ખરીદી કરવા. હા હા ચાલો ભાઈ.